સુરત શહેરમાં પ્રથમ વખત ડોગ અકસ્માત લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને અડફેટમાં લેતા મોત થયું હતું। ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત ડોગને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। સુરતના સરકારી પ્રાણી હોસ્પિટલ ખાતે ડોગનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। અડાજણ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। અડાજણ વિસ્તારમાં એક ડોગના અકસ્માતમાં મોત બાદ પોલીસે પ્રથમ વખત ગુનો દર્જ કર્યો છે। રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને અડફેટમાં લીધા બાદ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણકારો અનુસાર અડાજણ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે ડોગને ઝડપથી ચાલતી ગાડીથી ટક્કર મારી, જેના પરિણામે ડોગનું મોત થયું। આ બાબતની જાણ સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પંચનામું બનાવ્યું। મૃત ડોગને સુરતની સરકારી પ્રાણી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો। અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમો હેઠળ ગુનો દર્જ કરવામાં આવ્યો છે। આ સુરત શહેરમાં પહેલીવાર છે કે જ્યાં ડોગના અકસ્માત માટે કાનૂની કાર્યવાહી થઈ છે। હાલમાં પોલીસ ટીમ ઘટનાના સાક્ષીઓ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી વાહન ચાલકને શોધી કાઢવાના પ્રયાસોમાં જોડાયેલી છે। કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું, પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડક ને કડક કાર્યવાહીઓ થાય અને એણે જે સજા કરી છે તેની એને સજા મળે। અકસ્માત કોનો થયો હતો, કઈ રીતે કોલ આવ્યો, કઈ રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યા? અકસ્માત ડોગનો થયો હતો। સ્ટ્રે ડોગને કોઈક વ્હીકલે ઉડાવી દીધું છે, એની ડેથ થઈ ગઈ છે। તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કડક ને કડક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે। કઈ રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા તમે, શું માહિતી હતી? ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ, તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે 9 વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે, જે તે કરીને તમે હાજર થાઓ। તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો। પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહી શરૂ કરી। તો એફઆઈઆર ફરાઈ ગઈ છે અત્યારે? હા, એફઆઈઆર થઈ ગયેલી છે। હવે આગળ કાર્યવાહીઓ ચાલુ છે, જે તે કરીને કેમેરા ને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા એવા મતલબ મળે કે આની પાછળ સારી ને કડક કાર્યવાહીઓ થાય। લોકોને શું અપીલ? લોકોને અપીલ એટલી કરવા માગું છું કે એક પર્યાવરણ છે તેની જતન કરવું આપણે મૂળભૂત ફરજ છે, જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ। તે આપણી મૂળભૂત ફરજો છે।